સોના કેરી દ્વારકાને છોડી
યશોદામાનો વાલો મીઠો ખોલો મને યશોદામાનો વાલો મીઠો ખોલો એ આલો લાગે મને તાવાનો નેહ જો આલો લાગે જય છાતા જય છાતા
લાગે મને આ ગાયું ના ગોવાળ જો વાલા લાગે એ વાલા લાગે મને ગાયું ના ગોવાળ જો આમ ભેરું ના વાલા મીઠા દૂધડા મને આમ ભેરું ના વાલા મીઠા દૂધડા એ વાલો લાગે મને નંદબાવાનો નેહ જો વાલો લાગે ગીત બહુ લાંબુ છે પણ ગીતના પ્રાણ છે આપણી જગદંબાઓ જે આપણો પહેરવેશ કરીને બેઠા છે આપણા ગાયરવાળા મકાન હોય ને ભાઈ એને સ્વર્ગમાં નહોતી મજા આવતી દ્વારકાની નગરીમાં નહોતી મજા આવતી છેલ્લે આપણી જગદંબાઓને ભગવાન કૃષ્ણ યાદ કરે છે શું કહે છે આજ લલિયામણા માલધારીના નેહ જો આજ લલિયામણા માલધારીના ને અને આયરાણીના વાલા લીપેલ આંગણા મને વાલો લાગે નંદ બાવાનો ને ઈ જે નેહડામાં જે મજા છે એવી રાજમહેલમાં મજા નથી મૂળ વાત ઈ છે હવે મારે એકાધિક જ્ઞાન સાથે ગમતની નાની એવી વાત કરીને પછી દેવલબેનને રજૂ કરવા જો આપણી માતાઓ બહેનો છે હું કરોડો પ્રણામ કરું છું મારી માવડીયું મારી જગદંબાઓ મારી બહેનો પ્રણામ ઈ માટે કરું કે તમને વંદન છે કે તમે આપણો પહેરવેશ જાળવી રાખ્યો છે અને બને એટલું જાળવજો એક જમાનો એવો હતો કે આપણી માલધારીની દીકરીઓ આપણો પહેરવેશ પહેરી અને જામનગર અમદાવાદ રાજકોટ ભાવનગર મુંબઈ સુરત કોઈ પણ સિટીમાં હાલ્યું જતું હતું કરોડપતિની દીકરીઓના દાંત કાઢજો ગાય હાય કેવા કપડાં પહેર્યા છે જોતો એમ કરી એ દાંત કાઢી અને આપણી હસી મજાક ઉડાડતા તમે જગદંબાઓ પહેરવેશ જાળવો છે ને નવરાત્રી આવે ને ત્યારે 5-5 હજાર રૂપિયા ભાડે દઈને લાવીને એને પહેરવા પડે છે સાહેબ આપણો પહેરવેશ અત્યારે તમે જોવો આપણી સંસ્કૃતિ હા એનો મતલબ એ નથી 4 બંગડી વાળી ઓડી કદાચ આવી જાય મર્સિડીઝ આવી જાય એનો મતલબ એ નથી કે ગામડાનો ખેડૂત બળદને હણગારીને ગાડું લઈને ગામના પાદર જાતો હોય તો કદાચ મર્સિડીઝ કે 4 બંગડીની ઓડીના ફોટા માણા ઓછા પડશે બળદ ગાડાના બહુ પાડે ભાઈ અને બર્ગર પીઝા ને જેટલી પાણીપુરીના અંતે જે ખાવામાં આવી ગયો મતલબ એ નથી કે બાજરાના રોટલાનું માધ્યમ ઘટી જાય સાહેબ એ તો મરચું ને બાજરાનો રોટલો ને જે પછી આપણા ગોવાળિયા જે રોંઢો કરતા હોય ને એ તો સાચું ખાણું છે હા અને આ પાઘડી બાંધીને જેટલા બેઠા છે ટોપી પહેરીને જેટલા બેઠા છે આપણા આ દેશની મર્યાદા છે એક જમાનો તો એવો હતો ઉગાડા માથે કોઈ બજારમાં નીકળે સુકન ન લેતા બોલો આપણા વડીલોએ જે જાળવ્યું છે માથે બાંધવાનું જે બહુ વંદન છે ને અમારે તો આ ખેમજી મામાને અમારે તો આ યુનિફોર્મ એટલે પહેરવા પડે સવારે માંડવો સમજવામાં તકલીફ ન પડે એટલે બાકી આપણો જૂનો પહેરવેશ તો જૂનો જ છે એમાં કોઈ સવાલ નથી અમારે તો શું છે દરેક સમાજમાં જવાનું એકચ્યુઅલી માંડવો સમજવાનો અત્યારે વયા જતી પેલા પૈસા પતે નહીં ને અમારે ખાલી બોલીને 1-1 લાખ લેવાના એટલે થોડું રહેવું તો પડે ને ભાઈ એમ નરું સત્ય વાસ્તવિકતા તમને કહી દઉં કે આપણી દેહણ જે છે એ એક દીનું સોનું છે એને સ્વીકારવું જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી
આપણને એવું લાગે કે બહેનોમાં બુદ્ધિ નથી, તો એ આપણો ખાલી વહેમ છે. કોઈ દીનું વિચારતા બહેનો બુદ્ધિ નથી, બહુ બુદ્ધિ હોય તો બહેનોમાં છે. આપણે શીસોડે ઉનાળે રસ પીવા જઈએ ભાઈ, રસ પીવા જઈએ એટલે રસવાળાને આપણે શું કહેવાના, ભાઈ 5 ગ્લાસ અમને આપ, એટલે 5 ગ્લાસમાં અડધો અડધો તો બરફ નાખી દે, અડધો અડધો રસ. આપણે પૈસા દઈ રસના, પી ન કરો બરફ. બેનો જાય 5 ભેગા થઈને તો શીસોડા વાળાને શું કે ખબર, શરદી છે મારો, યા બરફ નો નાખતો, પેલા બરફ નો નાખવા દે. આખો ગ્લાસ રસનો ભરાઈ જાય પછી 2-3 ઘૂંટડા આપીને અધૂરો કરીને કે બહુ મોળો છે બેટા, થોડોક નાખ તો બરફ. વળી થોડોક ન ખાવે, વળી 5 ઘૂંટડા આપીને બહુ મોળો છે બેટા, થોડોક નાખ તો. પૈસા બરફ ના દે ને રસ ઠપકારી જાય. બોલો, આવી બુદ્ધિ છે. આપણે વેમ હોય તો કાઢી નાખજો ને. અમારે દોઢા સુધરેલા કોઈને એમ હોય કે આપણે આ તો વડીલો હોય, પહેલાં તો એવું કંઈ હતું નહીં સગાઈ જોવા જવાનું. અત્યારે થોડીક આપણને છૂટ સાઈડ આપી છે સમાજમાં, જાજો સગાઈ જોવા. પણ યુવાનોને મારી વિનંતી છે, કોઈ શક્તિના પારખ્યા ન કરતા. હા, હમણાં અમારા ઘરની બાજુમાં દાંપત્ય રહેતા હતા, પતિ પત્ની બે. એ બેને એને ઘરવાળાને પૂછ્યું કે અહીંયા તમે પુરુષો બધા ગુજરી જાઓ ને સ્વર્ગમાં જાઓ તો તમને શું મળે? એ કે અમે સ્વર્ગમાં જાય ને તો અમને તો ત્યાં અપસરા મળે. એ કે એમ? એ કે અહીંયા તો અમે ગુજરી જાય તો અમને સ્વર્ગમાં શું મળે? તે બોલો કે તમને વાંજર્યું. ત્યાં ઓલી બાઈ કે અમને તો અહીંયા વાંજર્યું ને ન્યાય વાંજર્યું. આપણે આમ ગણતરી કરી નાખીશ. બોલો, કોઈ દી પારખ્યું ન કરાય સાહેબ, એ શક્તિ છે. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્ત છે, નમસ્ત છે, નમસ્ત છે, નમો નમઃ. નવી નવી સગાઈ જોવા માટે એક યુવાન જાય. આપણામાં તો રિવાજ છે નહીં, આ બીજા વર્ણની વાત છે. દીકરીની સગાઈ જોવા જાય એટલે સામેવાળાને કહી દીધેલું કે આ દિવસે ભાઈ આવશે. એ ભાઈ અહીંથી માગી ગાડી લઈ અને સગાઈ જોવા ગયા. ડુંગર વિસ્તારનું ગામડું, અંતરિયાળ ગામ. અહીંયા જઈને ભાઈ બેઠા એટલે ગાદલા નખાઈ ગયા, તકિયા નખાઈ ગયા. ભાઈ બેઠા બેઠા ગાડીની ચાવી ફેરવતા હતા. એમાં એક એ દીકરી જ્યાં ચા બનાવવા રસોડામાં ગઈ, રસોડામાંથી બહાર આવતી હતી. એમાં એના મમ્મી આવ્યા. એટલે દીકરીને મમ્મી પૂછ્યું કે બેટા કોણ છે મહેમાન? કે મમ્મી મને જોવા આવ્યો છે. એમ? તને જોવા આવ્યો તો? હા. એ કે ના પાડી દેજો બેટા, આપણે નથી હગાઈ કરવી. એ કે પણ મમ્મી હજી તો મેં પાણી આપ્યું છે, ચા બનાવવા હું આવી છે, ના પાડી દેવી? કે નહીં ના પાડી દે. પણ મમ્મી વાંધો શું છે? હજી તો મેં વાતચીત નથી કરી, પ્રશ્ન નથી કર્યો કાંઈ, અને ના હું કામ પાડવી? કે બેટા એ મને જોવા આવ્યો છો, ના પાડી દે. તારા બાપુજી કરતા 2 વર્ષ મોટો છે. 45 સુધી રખડ્યા છે અમુક સમાજમાં. પછી ઓલી દીકરી કીધું માં તું બે તો કરી, શાંતિ તો રાખ, મને જવા તો દે, ચા લઈને. એટલે દીકરી ચા લઈને ગઈ. પણ દીકરી જેવી રસોડામાંથી ચા લઈને બહાર આવીને કે આને એમ થયું કે આપણે થોડાક ટાઈમ એકચ્યુઅલી મુંબઈ રહીને આવ્યા છીએ તો જરા એન્ટ્રી તો બતાવવી પડશે ને. તે વળી છોકરીને આવતા જોઈ ગયો ને તો ખીચામાંથી ફોન કાઢ્યો, પછી મળ્યો વાતો કરવા. હાલો, હા હા, ના ના, એ ખંભાળિયાવાળો બાયપાસ જે 10 વીઘા છે ને એનો દસ્તાવેજ થઈ ગયો છે. હા હા, ઓકે ઓકે ઓકે. ના ના, એ આજે ડેમ બાજુમાં છે ને, એ તો કિમજીમાં મારે વાત થઈ ગઈ, કલેક્ટર દસ્તાવેજ થઈ જાય. 10 મિનિટમાં 20 કરોડનો વહીવટ કર્યો. બોલો, ઓલી છોકરીના હાથમાં ચા ઠરે અને આ ફોનમાં મંડાણો. પછી ફોન મૂકીને ઓહો આઈ એમ સોરી, એકચ્યુઅલી તમે આવી ગયા, મને ખબર ન રહી. ઓલી છોકરી કે હું ક્યારની અહીંયા ઊભી, એ તને ખબર નથી? ચા ઠરી ગઈ એ તને ખબર નથી? અમારા ગામમાં તારો બાપ એક કંપનીનો ટાવર નથી, એ તને ખબર નથી? તું નીકળ લુખાઈથી, ટાવર નથી ને હું મંડાણો તું. સાહેબ આવી ખોટી એન્ટ્રી ન પાડવી. આ દેશની શક્તિ છે. સાંભળજો કાન ખોલીને. આમાં ઘણા બધા એવા યુવાનો બેઠા છે અને હું ગૌરવ સાથે કહી શકું કે મારી તમારી લાઈફમાં જીવન બદલાવી તો ઈ જ શકે તમારા ઘરની લક્ષ્મી. લક્ષ્મીના 3 પ્રકાર હોય, યા તો દીકરી હોય, બેન હોય, પત્ની હોય, યા તો માં હોય. આ 4માંથી એક પાત્ર જો જીવનમાં ન હોય ને સાહેબ, એની લાઈફ કોઈ દી બદલે નહીં. બાકી દીકરી તો દીકરી છે. હા, અને દીકરી પાત્ર શું છે એ તો દીકરીનો બાપ બને પછી ખબર. અને ગૌરવથી કહી શકું સાહેબ કે તમારા ઘરે દીકરીનો જન્મ થાય એટલે રાજી થવું. જોકે અત્યારે તો રાજી જ થાય છે બધા. દીકરી આવી તો બહુ સારું છે. એ તો બીજા અમુક સમાજમાં જ એવું છે, આપણામાં તો દીકરી તો બહુ સારું છે ભાઈ. હા, દીકરીનો બાપ આપણો મૂડીવાળો કહેવાય. પણ મારી વિનંતી છે કે દીકરીનો જન્મ થાય ને એના ભાગ્યમાં એક બાપ હોય એ ફાઇનલ છે. તરત જ હોસ્પિટલમાં નામ લખાવવામાં આવે કે એના પિતાશ્રીનું નામ આપો. જે દીકરીનો જન્મ થઈ જાય તરત જ એના પિતાશ્રીનું નામ લખાવવામાં આવે છે. દરેક દીકરીનો જન્મ થાય એના ભાગ્યમાં એક બાપ હોય છે. પણ આ બેઠા એ બધાય બાપના ભાગ્યમાં દીકરી હોય છે એ ફાઇનલ નથી. સાહેબ તમારી કુળદેવીની કૃપા હોય ને તો તમારા ઘરે દીકરી થાય ને તો જ ઝાંઝરનો ચણકાર થાય.
અને દીકરી નાની થાય પછી તો સાહેબ એ ઘરની રોનક કંઈક જુદી હોય, ઝાંઝરનો જણકાર કંઈક જુદો હોય અને માણસની પ્રગતિ પણ જુદી હોય. ઘણા બેનો ભેગા થાય ને જમણવારમાં, તમે ક્યારેક જોજો જમણવારમાં આડી નજરે સાંભળજો, બેનો ભેગા થાય એટલે હું કે ખબર, એ તો અમે આવ્યા ને પછી ન કે તમારા ભાઈને શું હતું. સાચી વાત છે, સત્ય વાત છે બેન, હું માનું છું તમારી વાત સાચી છે. તમે આવ્યા પછી જ અમારા ભાઈનું ઉપડ્યું હોય તો હજી તમે જ્યાંથી 20 વર્ષના થઈને આવ્યા ત્યાં એના નળિયા છે, મહિનો ત્યાં રોકાઈ આવો પછી જો ઉપડ્યું હોય તો હપ્તા ભરીને પીળા પડી ગયા. આપણી તો બહુ વાત નથી, આપણે તો બહુ હપ્તામાં માનતા નથી, કારણ કે ઠાકર જેને ભેરે હોય. કહેવાનો હેતુ એ છે કે મારે તમને પેટ ભરીને હસાવા છે ને, હું 100% હસાવા માટે જ આવ્યો છું, પણ મને સંચાલનનો જ્યારે દોર સોંપવામાં આવ્યો ત્યારે એક કલાકારને મારે સાંભળવો પડે. બીજી વાત એ છે કે તમારા ઉપર માની તો મેર છે જ, તમારા ભુવાજી પણ માતાજીની બહુ નજીક છે, કારણ કે તમારે અત્યારે મુખ્યમંત્રીને મળવું હોય ને તો પહેલાં એના પટ્ટાવાળાને મળવું પડે છે. એમ તમારી કુળદેવી પાસે તમારે કંઈ પ્રશ્નની રજૂઆત કરવી હોય ને, તમારું દુઃખ હોય અને વૈજ્ઞાનિક સાહેબ એમ કહી દે કે જાઓ તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, કદાચ એવું બને નહીં અને વિજ્ઞાન એમ કહી દે કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, હવે તમારો દીકરો ન થાય, અને એવી પરિસ્થિતિમાં ભાગવત કથાના 7 દિવસના મંડપની માલપા સાહેબ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભુવાજીની પાસે પગમાં પડી જાજો ને કહેજો કે આજ મારી માં મને કેમ પારણું ન બંધાવે. સાહેબ આ ભુવો એકવાર એમ કહી દે કે માં તારું દીકરો છે અને આને પારણું બંધાવવું પડશે, એટલે માં જગદંબા સાહેબ કોઈને કહેતા નહીં, મનોમન પ્રાર્થના કરીને વૈયા જાજો. ને પછી જો 45 વર્ષે પારણું ન બંધાવે તો તમારી કુળદેવી ન કહેવાય, તમારી ભગવતી ન કહેવાય. પેલા માણસ એવા ભુવાજી બેઠા છે, એવી માં તમારી મારી પાસે બેઠી છે, એવો બાપ બેઠો છે, ભગવાન કૃષ્ણ બેઠો. માલધારી સમાજને કોઈ જગ્યાએ કાંઈ ટેન્શન કરવાની જરૂરત નથી, અત્યારે બધું બરોબર છે, ખાલી દીકરા દીકરીને ભણાવો, કરવા જેવું આ એટલું છે. બાકી આપણને જે વાહનો આપ્યા છે, હું બીજા કોઈથી હાલે એમ કયો, આ 3 વિલિયા તગા આપણને આપ્યા બીજા કોઈથી હાલે એમ? રામ રામ કરો, એ તો આપણા માલધારી પૂરા કરે. કેવું મળું વાહન હોય, સાઈડ આપે ને સાઈડ કાપે ની ભદભદ કેવી જમાવટ બોલો. અને હું કાયમિકના માટે પ્રોગ્રામમાં કહું છું ને આજે કહું છું કે ઠાકરે આપણી માથે એટલી દયા કરી, કાંઈ જેટલા બેઠા છે એટલા નહીં, પણ સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના માલધારીના ખાલી હાથમાં પહેરવાના કડા હરેલિયા છે ને, એ ભેગા કરો ને તમે તોય પાકિસ્તાન ખરીદાઈ જાય એટલા રૂપિયા થઈ જાય સાહેબ, એટલી ઠાકરની આપણી માથે કૃપા છે. હા, અને પાકિસ્તાનને તો કાયમિકના માટે કહી દઉં કે જે તમે શનિવારે તેલ હનુમાનને નહીં ચડાવતા હોય ને એટલું તો અમારે અહીંયા હનુમાનને ચડાવે, વર્ષનું ખાતા નહીં હોય એટલું તો શનિવારે હનુમાનને ચડાવીએ આપણે. અને માલધારીના કોઈ બીજા સમાજ એમ કહેતા હોય કે માલધારી આવી બધી વાતો કરે છે, સરહદ ઉપર ગયો માલધારી ગયો, કોણ કામ આવી ગયું? તો હું ગૌરવ સાથે કહી શકું છું સાહેબ, આ સંદેશો તમારા સુધી પહોંચાડું કે મહુવા તાલુકાનું બગદાણાની બાજુમાં કરમદિયા ગામ, અને કરમદિયા ગામનો 23 વર્ષનો યુવાન દેવાભાઈ પરમાર, માલધારી સમાજનો દીકરો સાહેબ, આ 30 તારીખ આવે ત્યારે 1 વર્ષ પૂરું થયા, દેશ માટે શહીદ થઈ ગયો ને ખપી ગયો છે, ગુજરાત માટે હિન્દુસ્તાન માટે થઈ. તમામ ક્ષેત્રમાં માલધારીના દીકરાઓ અત્યારે છે, આપણને કદાચ ખબર નહીં હોય. અને વાત અહીંયા નથી અટકી, માલધારીની જગદંબાને વંદન શું કામ કરવા પડે કે ઈ દેવાભાઈના જ્યારે એમ કહેવાય શહીદ થઈ જાય, અને એના સાંભળજો કરુણતાની બાબત, દેવાભાઈના ઘરનાનું સીમંતનું મુહૂર્ત જોવડાવવાનું 28 તારીખે દેવાભાઈ અહીંયાથી નીકળવાના, અને 30 તારીખે મુહૂર્ત જોવડાવવાનું. દેવાભાઈ 28 અહીંયાથી નીકળી તો ગયા, 30 તારીખે પહોંચી તો ગયા, પણ જીવ નહોતો. એવી પરિસ્થિતિમાં અહીંયા આનંદનો ખરે હરકનો પ્રસંગ છે, દેવાભાઈની રાહ જોઈ બેઠા હતા, દેશ માટે કપી ગયો દેવો પરમાર. ઘરે આવે શબ્દ, બગદાણા બજરંગદાસ બાપાને જે ફૂલ ચડાવવાના હોય એક દી નહોતા ચડાવ્યા, દેવાભાઈને ચડાવવામાં આવ્યા. એ પછી સમય જતા દેવાભાઈને ઘરે દીકરાનો જન્મ થયો. સાંભળજો, મેં સાંભળેલી વાત નથી, અનુભવેલી વાત છે, કદાચ યુટ્યુબમાં સર્ચ કરજો દેવાભાઈ પરમાર, નેટ વાપરતા હોય એ બધાય. દેવાભાઈના ઘરે દીકરાનો જન્મ થાય, અને બગદાણાની બાજુમાં વાણિયાવેરી આપણો ઠાકર દ્વારો છે ને, એ મારો કાર્યક્રમ. અને હું દેવાભાઈના ઘરે એના દીકરાને રમાડવા માટે જાઉં ત્યારે દેવાભાઈની માતુશ્રી મારી બાજુમાં બેઠા હતા, અને એટલું જ મેં પૂછ્યું, મેં કીધું માં, તમારો દેવો તો દુનિયામાં અમર થઈ ગયો છે દેવાભાઈ પરમાર, પણ આ તમારા દેવાભાઈના દીકરો નાનો થયો છે, અત્યારે હજી જન્મો છે ત્યાં એ મીડિયા દ્વારા અત્યારે દુનિયામાં એને બધા લોકો જોઈ રહ્યા છે અને આનંદની અનુભૂતિ કરે છે. દેવાભાઈના ઘરે દીકરો નાનો થયો, દીકરાને સમગ્ર ગુજરાતની હિન્દુસ્તાનમાં જોઈ રહ્યા છે. પણ માં, મારે એક પ્રશ્ન કરવો છે. મને કે બોલ ને બેટા. મેં કીધું દેવોભાઈ આ દેશ માટે ખપી ગયો છે, એનો દીકરો મોટો થાય, આને તારે શું બનાવવો છે એ કે મને. ત્યારે આ દેશની જગદંબા, આ દેશની એક માલધારીની માં એટલું બોલી હતી, ભાઈ
મને બીજી કાંઈ જાજી ખબર નથી, પણ મારી ઈચ્છા એવી છે કે દેવો ભણતો ને ત્યારે તો મેં દાડીયું કરીને ભણાવ્યો છે, પણ અત્યારે દેવાના વળતર રૂપે બહુ લોકોએ અમને આપ્યું છે, પણ મારા દેવાના છોકરાને ભણાવીને મારે જરૂર પડે ને તો દેવો જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં મારે આને મોકલવો છે. સાહેબ, આ દેશ પ્રત્યે કેટલી એની લાગણી છે, કેટલો એનો પ્રેમ છે. આ દેશની જગદંબા જ કરી શકે, આ દેશની શક્તિ જ કરી શકે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, અહીંયા આપણા સમાજની એક જગદંબા, આપણા સમાજની એક શક્તિ. આજ ભજનની દુનિયામાં જેણે ભાત પાડી છે, ગીતો, લગ્ન ગીતોથી લઈ, લગ્ન ગીતથી લઈ, અને એ આપણા સમાજના તો બહુ સારા સારા ગીતો છે જ. પણ તમે એક નક્કી કરજો કે અમે માલધારી છીએ છતાં દરેક સમાજ અમને સ્વીકારે છે, એટલે દરેક સમાજના ગીતો પણ અમે ગાઈ છીએ, દરેક સમાજની વાતો પણ અમે કરી છીએ અને હજી પણ કરતા રહીશું. એટલે શાંતિથી જેમ બેઠા છો એમ બેસજો. આજ પ્રોગ્રામ ચાલુ ક્યારે કરવો એ નક્કી હતો, પૂરો ક્યારે કરવો એ નક્કી નથી. તમને મોજ આવે ત્યાં સુધી અમે અહીંયાથી આનંદ કરાવશું. અને માણસ એમ કે ને પીઠબળ જોવે, આજે અમને કલાકારોને પણ પીઠબળ છે. વ્યાસપીઠ અહીંયા બેઠી છે ને, વ્યાસપીઠના ખોળામાં બેસીને અમે બોલીએ છીએ, અમને એનું પીઠબળ છે. સમાજ સામે બેઠો છે એટલે સમાજનું પણ પીઠબળ છે. અને આજ આનંદ જો આ વિસ્તારમાં કિરીટભાઈ રિયાણી મારા પરમ મિત્ર છે, આ બાજુ મારા જાજા પ્રોગ્રામ એ પોતે કરે છે, પોતે પણ ભાગવત કથાનું એક જબરદસ્ત આયોજન કરી રહ્યા છે. એમને જ્યાં વક્તા આવ્યા ત્યારે મને ફોનમાં વાત કરાવી હતી, ત્યારે મેં વક્તાને પણ કીધું, મેં કીધું ભાગવત કથાનું એક જ મને બહુ આમાં બોલવા બેસી રાત વહી જાય, મારે એવું બધું બહુ જ્ઞાન આપવું નથી તમને, કારણ કે મારું લેવલ નથી જ્ઞાન આપવું એ. પણ એટલું તો કહી દઉં કે તમે બધા ભાગશાળી તો છો સાહેબ. સંપત્તિ તો છે ને આજ છે ને કાલ નહીં, કારણ કે નાણું કોઈનું થયું નથી, થવાનું નથી. પૈસા તો આપણા ભેગા કરેલા છે ને તો કોક વાપરશે. અને લોભિયા હોય ને, લોભિયા એ આમની તો આમ એના પૈસા વ્યા જાય. એક જણો કરોડપતિ, ખીચામાં લાખ રૂપિયા પડેલા, અને ભાગવત કથામાં ગયો ને તે કથા પૂરીથી પછી આરતી થાય. આરતી જેવી થઈ એટલે મંડપમાં આરતીની થાળી ફરતી હતી. લોભિયા માણસને ખીચામાં વગર જોઈએ ખબર પડે કેટલાની નોટ છે. તે ખીચામાંથી આરતીની થાળીમાં નાખવા લાખ રૂપિયાના બંડલમાંથી 10ની નોટ હેરવી, કાઢી અને થાળીમાં મૂકી, અને આમ 10ની નોટ મૂકીને આરતી લઈને આંખે અડાડીને આમ પાછળ હાથ ગયો તો 10 વર્ષની દીકરીએ 2000ની નોટ અંબાવી. 10ની નોટ થાળીમાં મૂકી, પાછળથી 10 વર્ષની દીકરીએ 2000ની નોટ અંબાવી. માણસ જોઈ ગયો કે હાય હાય, મારા ખીચામાં લાખ રૂપિયા પડ્યા પણ હું 10 રૂપિયા માઇન્ડ મૂકી શક્યો, અને આ 10 વર્ષની દીકરી 2000ની નોટ અંબાવી. મોટું જોઈને કીધું, વાહ બેટા વાહ, ધન્યવાદ. એટલે પછી હામટા માણામાં કંઈ કીધું નહીં, પણ ગેટે વાટે ઉભા રહ્યા દરવાજે. કે અહીંયા આવે તો હું પૂછી લઉં કે આ દીકરી કોની આટલી સંસ્કારી, 2000ની નોટ થાળીમાં નાખી આરતીમાં. તે ગેટે વાટે ઉભા રહે ને પછી દીકરી નીકળી જતી. અહીંયા બેટા અહીંયા તો કે શું છે, કોની દીકરી છો? તો કે ગિરધરભાઈ ને. એમ ગિરધરભાઈ દીકરી છો? તો કે હા. સરસ, લે બેટા બહુ સારા સંસ્કાર તારા મા બાપે તને આપ્યા છે. મારા ખીચામાં લાખ રૂપિયા હોવા છતાં હું ખાલી થાળીમાં 10 રૂપિયા મૂકી શક્યો, અને બેટા તું ગરીબ ઘરની દીકરી હોય એવું લાગે, પણ ત્યાં 2000 રૂપિયા થાળીમાં મૂક્યા. મને આનંદ થયો. છોકરી કે છે ના 2000? એ કે ત્યાં આરતીની થાળીમાં મને અંબાવ્યા ને 2000. એ કે મેં ઘરના નથી નાખ્યા. તો એ કે તમારા ખિસ્સામાંથી પૈસા કરતા હતા ને તો તમારી નોટ પડી ગઈ હતી, મેં તો તમને અંબાવી હતી. અરે લે, એના જ અંબાવી દીધા હતા. બોલો, એટલે લોભીના પૈસા રસ્તો ગમે એમ કરી લ્યો. એટલે કીધું છે વાપરી દેજો, નાણું મળશે પણ ટાણું નહીં મળે. સાહેબ, તમારે હરિદ્વાર જવાની જરૂર નથી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આજે 68 તીર્થની ગંગા તમારા આ પરિવારના આંગણે વહેતી થઈ છે. આમાં તમે સ્નાન ન કરો તો કાંઈ નહીં, ડૂબકી ન મારો તો કાંઈ નહીં, પણ થોડું થોડું શ્રામૃત તો લેજો. ત્યારે એવા રૂડા ભજનિયા, એવા રૂડા ગીતો લઈ આપણી વચ્ચે વિનંતી કરું, રજૂ થાય. જે સમાજની દીકરી છે એને સાંભળવા જીવનનો લાવો છે. આજે એટલા બધા સોંગ જે કલાકારો આંગળીના ટેરવે, જે બહેનોના નામ છે ને જે ગીતો ધૂમ મચાવે છે, એમાંનું પણ એક નામ, જેઓના ગીતો પણ અત્યારે યુટ્યુબ ઉપર રેકોર્ડ બ્રેક છે, એવા સારા યુટ્યુબમાં જેમના ગીતો પણ છે, એવા ગીતો લઈ આપણી વચ્ચે વિનંતી કરું, રજૂ થાય. દેવલબેન ભરવાડને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે દેવલબેન ભરવાડ. બોલ્યો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. દ્વારિકાધીશ કી જય. મોમાઈ માત કી જય. ગાત્રાડ માત કી જય. મચ્છુ માત કી જય. ઈષ્ટદેવ મહાદેવ કી જય. કુળદેવી માત કી જય. સુરાપુરા દાદાની જય. ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હા
महादेव हरि ओम हरि ओम हरि ओम हरि ओम। पहलो नाम परमेश्वरो जेणे जग मांड्यू छे जो। पहलो नाम परमेश्वरो जेणे आवु सुंदर जग मांड्यू छे जो। आमा जे नर मूर्ख हसे ते समझे नहीं अने मारो हरि करे शो। जे नर मूर्ख हसे ते भाई समझे नहीं अने मारो हरि करे शो। राम नाम रटते रहो धरी राखो मन माधी। राम नाम रटते रहो धरी राखो मन माधी। एक दी काज सुधारशे मारा कृपा सिंधु रघुवीर। एक दी काज सुधारशे मारा कृपा सिंधु रघुवीर। एवी मां जगदंबा मां मोमाई गात्राड़ मच्छू कोई पण मां शक्ति एक अने रूप एना अनेक पछी अलग अलग नाम मोमाई क्यो खोडल क्यो एवी जगदंबा मां जेनी कृपा थी आवो सुंदर मजानो आवो तारिया परिवार साथे मळीने अने आमंत्रण ने मान आपीने मेहमानो पण पधार्या छे। तो आवो सुंदर मजानु आयोजन द्वारिकाधीशनी कृपा थी मां भगवती कुळदेवीनी कृपा थी। अमारा भाई बात करी कि आज बधाने मोज करवानी छे माना नाम ऊपर ठाकरना नाम ऊपर। तो केवी होई मां या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। या देवी सर्वभूतेषु मारी शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु कुलदेवी रूपेण करुणा रूपेण मातृ रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै मां नमस्तस्यै नमो नमः। एवी प्रथम माने याद करवा छे પછી જેવી તમારી મોજ જેવી તમારી ફરમાઈશ તો મારી જગદંબા તું જોગણી માના નામ ઉપર હાકલા પડકારા કેમ બંધ થઈ ગયા? माने याद करी छे त्यारे
જેને જેને આજે માના નામનો દ્વારિકાધીશના નામનો પ્રસાદ લીધો છે મોજથી બધા ભાવથી જ્યાં જ્યાં મોજ આવે ત્યાં થોડો પડકાર કરતા રહેજો બોલવામાં થોડો ઈકો ઓછો આપજો તો મારી જગદંબા માતું જોગણી અને મારી જપીએ અને મારી અમે જપીએ રાત દિવસ તમારા જા પણ અખંડ મારી તારા દીવડા બડે માતું પરગટયા પોયા અખંડ મારી તારા દીવડા બડે મારી કુળદેવી પરગટયા પોયા जनेता जगत जननी तू छो जनेता जगत जननी त्रिलोक तू विदारिणी तू छो जनेता जगत जननी त्रिलोक तू सारो विघ्न सगड़ा विदारिणी दुखड़ा निवारण दिव्य रूप सुखड़ा छलकावजो दुखड़ा निवारण दिव्य रूप सुखड़ा छलकावजो
ઘોડાયા સંસારમાં વંદોર મારી મછું આનંદ સુણી ઉગારે છે હે મારી મોરબી વાળી મછું વંદોર મારી ગાત્રાળ તું આનંદ સુણી ઉગારે છે બાગતોની ભેરું માત મોમાઈ સંકટ તારે આવજે મા વિપત તારે આવજે એ જે હો તારા રે બાળ વિનવ ચંડી આરત સુણી ઉગારે છે તારા રે બાળ વિનવ ચંડી આરત સુણી ઉગારે છે અવતારણી તું ભેડિયાડી વિઘ્ન મારા દૂર કરે છે ગામમાં ભેડિયાવાળી કરુણાકારી કરજુત તાણે આશીષ રૂડા આપજે કરુણાકારી કરજુત તાણે આશીષ રૂડા આપજે ભગતોની ભેરું માત ગાતરાળ સંકટ તાણે આવજે મા વિપત તાણે આવજે તું છો જનેતા જગત જનની ત્રિલોક તું વિદારણી તું છો જનેતા જગત જનની ત્રિલોક તું વિદારણી આણું યણું માં વાસ તારો વિઘ્ન સંઘડા વિદારણી દુખડા નિવારણ દિવ્ય રૂપે સુખડા છલકાવજે ભગતોની ભેરું વાત મોમાઈ સંકટ તાણે આવજે મા વિપત તાણે આવજે જય મોમા જય મોમાઈ માતા સુખની દાતા મોમાઈ માતા સુખની દાતા મઠડાવાળી માવલડી એ કુળની દેવી જાગો માડી ભેડિયાવાળી માવલડી બાળ તારા વિનવે માડી બાળ તારા વિનવે માડી આવને મારી કુળની દેવી એ જાગો મારી મઠડાવાળી મોમાઈ માતા સુખદાતા મારી મોમાઈ માતા સુખદાતા તો ગોઠમાં ડુંગરે મારી તારા હે મારી ગાત્રાળ પુરૈયાના સેવકોનીયા પણ ભજો મારી ભેડિયાવાળી માં અરે રે મારી રૂગાનો ભવપા
અરે રે બધો મારી મચ્છુ નો પ્રતાપ જગદંબા માં મોમાઈ દાત્રાળ અને મચ્છુમાના ભુવાની હાજરી છે અને માથી મોટું કોઈ નથી બાપ અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારિકાધીશ તે પણ જો માને એવી માં કુળની દેવી દરેકને કુળની અંદર માં કુળની દેવી બનીને રક્ષા કરતી હોય અને આટલી બધી અમારી માતાઓ બહેનોની હાજરી છે જય હો ભાઈ અને અમારા વડીલો અને અમારા યુવાન ભાઈઓ જે બેઠા છે તો અહીંયા ટારિયા પરિવાર અને તમારી કુળની દેવી અને મચ્છુ ગાત્રાળ જો આવ્યા હોય તો એકવાર એને તમે વધાવી લ્યો કારણ કે અમારા ભાઈ કે એમ કે અમને કોઈ કીધું નથી કે તમે આવું બોલજો પણ તમારી માતા અહીંયા એમની હાજરી છે તે એકવાર બધા ઊભા થાય જો કારણ 10 રૂપિયા એના નામ ઉપર 10 રૂપિયા તમે નાખશો ને તો 10,000 કરીને દેશે માં ભેડિયા વાળી જય હો માં એવી જગદંબા માં આયા મારી મોમાઈ ગાત્રાળ અને મચ્છુને 9 લાખ લોબડિયારોની એક સાથે યાદ કરવી છે પણ કેમ ઓઢી કાળી કમાડી જો લાલ થાબડી ફૂલ ચાબડી શિર ભરે
એક રખડો યાદ આવે એ તો યવા શહીદામમાં અને યવા પંખી કરે કિલો એ પણ હામણા મારી ગાત્રાડી આવશે એ ઈ તો ભાગ તો કેરી રાખણા હે રાહડે રંબે મારી ગેલી રે ગાત્રાડ રાહડે રંબે
મચ્છુ મોમાય ગાત્રાળનો એક સાથે અને આવા ઉસ્તાદો મેળા છે જે વર્ષોથી વગાડે છે પણ ખૂબ સુંદર એમણે ભગવાને શક્તિ આપી છે તો એવી સુંદર મજાની ફરમાઈશ એ ડાકો વગાડ વીરા ડાકો વગાડ